હું છોડીશ નહીં, કેમ કે તમે મનથી આવી અને બે હાથ ઊંચા કરીને કહી દીધું કે માડી અમે તારા છીએ. તો મેં તે 1000 વખત કહી દીધું છે, બારેજા ધામ આવનારા તમામ મારા વાલા ભક્તો મારા પ્રિય ભક્તો છે. તો હું તમને ચલાવીશ, ઠોકર વાગશે ને તો હું તેડી લઈશ. તો વિશ્વાસ રાખો, માની જોડે નાના બાળ જેવા રહો. ભલે તમારી જોડે બધું હોય, સારું જ્ઞાન હોય, સારી સમજ હોય, સારી વાણી હોય, સારી બુદ્ધિ હોય, કોઈ આવડત સારી હોય, છતાંય માની આગળ એવું રહેવાનું કે માં મને કશું આવડતું, આ જે છે ને બધું તારી કૃપાથી છે, આ બધું તારી કૃપાથી છે માં. અત્યારે હારા ઘરમાં ધાબા વાળા મકાનમાં રહીએ છે માં, એ તારી કૃપા છે. પણ ધાબા વાળો મકાન વાળો રોડ ઉપર બેઠેલાનું ઝૂંપડું જોવો ને તો એનો ખ્યાલ આવે, તો એનો વિશ્વાસ થાય કે ના ના ખરેખરમાં મારી પર તો વિશેષ મારી માતાની કૃપા છે કે ઝૂંપડામાં રહેશે, આવી ઠંડી પર ઠંડી વેઠે છે, વરસાદમાં વરસાદ વેઠે છે, આવા તાપમાં તડકો વેઠે છે, પણ છતાંય મારી માતાની કૃપા તો જો હું ધાબાવાળા મકાનમાં રહું છું. જે ગરમીમાં પડેલો વ્યક્તિ બહાર રોડ ઉપર રહેતો હોય એની જગ્યાએ મારા ઘેર પંખો છે, એસી છે, પણ એ ધાબાવાળા મકાન જો નીચે જોવો તો એને ખબર પડે કે મારી માતાની કેટલી કૃપા છે. પણ ધાબાવાળો મકાન વાળો મોટા બંગલામાં જોતો હોય, એ બંગલો જોઈને કે મારી હું બહુ દુખી છું, અલ્યા બંગલો ના જો, તું નીચે જો પહેલા. એ બંગલા વાળો તારા જેવું વિચારતો હોય કે હું એના બંગલામાં રહું છું, એના કરતા તો હું ચોક ગામડામાં છાપરામાં રહેતો હોત તો સારું હતું, 2 ટાઈમનો મરચું રોટલો ખાઈને રહે. થાય કે નહીં? એવા મોટા બંગલા વાળાને આવું થતું હોય કે આ કરોડો રૂપિયા શું કામના, આ જીવનમાં બધું કરીને મેં શું પ્રાપ્ત કર્યું, શું ભેગું કરી લીધું, એનો અસંતોષ લાગતો હોય જીવનમાં. એ ક્યાંક ને ક્યાંક એક વખત તે એવા કરોડપતિ વ્યક્તિને એવો વિચાર તમારા જેવા ગરીબ હોય, જે છાપરામાં રહેતું હોય, જે ખેતરમાં રહેતું હોય, એનું જોઈ અને એવો અંદરથી એનો અહેસાસ થાય અને ભગવાનના હૃદયથી એક વખત પ્રાર્થના કરે કે ભગવાન એના કરતા આવા છાપરામાં રહેતો હોત ને મરચું રોટલો ખાઈને રહેતો હોત ને તો શાંતિનો રોટલો ખાઈને હારું હોત. આ કરોડપતિ થઈને અમે દુખી છીએ. હાસું ખોટું? એટલે ક્યારે બીજાનું સુખ જોઈને પોતાની તુલના કરવી. કોકનો બંગલો હોય તો માની લેવાનું એના ક્યાંક ને ક્યાંક પૂર્વના કોઈ પુણ્ય હશે, કોઈ માતાજી ભગવાનની એવી પુણ્ય, માતાજી ભગવાનના નામે ક્યાંક પુણ્ય હારા કર્યા હશે. આ જન્મમાં નહીં હોય તો આવતા જન્મમાં હશે. એ પુણ્યના ફળ સ્વરૂપ જ એને કદાચ મોટા બંગલામાં એસીમાં રહેવાનું, ગાડીઓ લઈને ફરવાનું સુખ ભગવાને આલ્યું હોય. તો તમારે એવું નહીં માનવાનું કે અમે ભક્તિ કરીએ છીએ, રામ રામ કરીએ છીએ, તો અમારે જો તો ગાડી નહીં, જે રામનું નામ નહીં લેતા, ભગવાન માતાજીને માનતા નહીં, કોઈ દાડ પુણ્યદાન નહીં કરતા, એવા લોકો તો મોટા બંગલામાં રહેશે. તો ના, એ પુણ્યનું ફળ છે. એ પુણ્યનું ફળ કેવું છે કે આજે તમે પુણ્ય કરો છો ને, ઓમ કરી ચકલાને ચણ નાખો 5 કિલો, એ 5 કિલો ચકલાના ચણનો હિસાબ આજે નહીં કાલે તમારે માગો કે ના માગો, તમને મળ્યા વગર રહેવાનો નથી. આનું નામ શું કહેવાય? પુણ્ય. શું કહેવાય? પુણ્ય. એ રીતે પાપ છે. કોઈ બી અધર્મ કરો, કોઈ બી ગલતી કરો, કોઈ બી અપરાધ કરો, કોઈ બી કોઈનો ગુનો કરો, કોઈનો નેહાકો લો, કોઈનો ચીટિંગ કરી લો, કોઈના હકનું પડાય લો, એને શું કહેવાય? અધર્મ. માંસ ખાવું, દારૂ પીવો, મારઝૂડ કરવી, લોકોને પર અત્યાચાર કરવું, જાનવરો પર અત્યાચાર કરવું, આડાવરા વ્યસનો કરી અને જીવનમાં બસ એ ખોટા માર્ગે જ જવું, એને શું કહેવાય? પાપ. એ પાપ તમે ઈચ્છો એનું ફળ કે નહીં ઈચ્છો, છતાં એ પાપ કર્યું છે તો એનું ફળ મળવાનું ને. તમે નહીં ઈચ્છો ને કે મારા આનું પાપનું ફળ નહીં જોતું તોય તમને મળવાનું. તમે નહીં ઈચ્છો કે મારા પુણ્યનું ફળ નહીં જોતું તોય તમને એનું ફળ મળવાનું ને. આ શું કહેવાય? પાપ પુણ્યના વિધાન. તમે બીજ રોપ્યું એવું વૃક્ષ થાય ને થાય. તો આ પાપ પુણ્યના વિધાનમાં તમે ફસાયેલા હશો, પણ પાપ અસંખ્ય પડ્યા હશે. એના કારણે અત્યારે
અસંખ્ય વર્તમાનમાં તમે દુઃખ વેઠો છો, માનસિક અશાંતિ, કોઈ શરીરથી રોગની પીડા, કોઈ ગમે તે કોઈને છૂટી જવાથી, કોઈના ત્યાગ થવાથી, કોઈ મૃત્યુ પામવાથી ઘરમાં ગમે તે તમે પીડા અનુભવ કરો છો, તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક આવા પાપ બન્યા હોય, એના પ્રારબ્ધ અનુસાર આ વર્તમાનમાં દુઃખ રૂપી આવ્યું છે. પણ આ રામ નામ રૂપી ધન આલ્યું છે ને, આ રામ નામ રૂપી ધન આલ્યું છે ને, એ રામ નામ રૂપી ધન એવું ધન છે કે ધનથી આખું જગત ખરીદી શકો છો. પણ એ રામ નામથી મુખ્ય વાત તો એ છે કે તમારા કરેલા પાપોનો નાશ થાય છે. રામ નામમાં એ શક્તિ છે, એટલા પાપ નષ્ટ થાય છે રામ નામથી, જેટલા પાપ કરવાની શક્તિ તાકાત મનુષ્યની નથી. એટલા પાપ નષ્ટ થાય છે ભગવાનના નામથી. તો ભગવાનનું નામ એટલે પ્રદાન કર્યું છે. રામ 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 બોલશો તો પૂર્વના પાપ શું થશે? ધોવાશે. અને પુણ્યદાન એટલે કરાવડાવું છું, આગળ જતા તમે સુખી થશો. તો હું તમારા માટે ભલું જ વિચારું છું ને, ભલું જ વિચારું છું ને. તમને નહીં ખબર કે હું તમારા માટે શું કાર્ય કરી રહી છું, પણ વિશ્વાસ રાખો, હું જે કરું છું તમારા મંગલ કલ્યાણ માટે જ કરું છું. બરોબર ને? એટલે કોઈનું જોઈ અને દુખી થવાનું, કોઈ દાડ માતાજી ભગવાન થી નારાજ થવાનું. હા, પ્રેમ ને ભક્તિ એવી છે કે નારાજ થઈ જાવ કોક દિવસ માતાજી જોડે, થઈ જાવ હાર માડી, કોઈ વાંધો નહીં, તું આ દુઃખ દૂર ના કર, જા, કોઈ વાંધો નહીં, જા, તારી ઈચ્છા, તારી ઈચ્છા, તને મજા આવે એ કર, તું તાર રાખ દુખી, કોઈ વાંધો નહીં, પણ હું દુખી થઈને તો હું તને નહીં ભૂલું. આ શું કહેવાય? ભક્તિ. શું કહેવાય? ભક્તિ. કે માં દુખી થઈ જઈશ, મારો આખો આ દેહ પડી જશે, મરી જઈશ ને, પણ હું તને નહીં છોડવા. આ ભક્તિથી, આ પોતાના પણાથી, પોતાની માં ઉપર, પોતાના ભગવાન ઉપર હક કરીને બસ એના શરણ પકડી લીધા, મારા જેવી મેલડીની ચુંદડીનો છેડો ઝાલી લીધો ને, હું માતા એવું કહીશ કે તમે આમાં મન જીતી શકશો. ભલે માં દુખી થાય, જે થવું એ થાય, આખો સંસાર નષ્ટ થઈ જાય, મારું પરિવાર નષ્ટ થઈ જાય, બધું જતું રહે, પણ માં તું તો હોઈશ ને. અને માં છે તો દુનિયા છે. માનો પ્રેમ એવો છે કે આખું જગત તમને છોડી દેશે, તમારું પરિવાર તમને ત્યાગી દેશે, તમારો સમાજ તમને ત્યાગી દેશે, આ સંસાર તમને ત્યાગી દેશે, પણ માનો પ્રેમ એવો છે કે બધા ત્યાગી દેવા છતાંય તમને ક્યારેય એકલાપણુંનો અહેસાસ થાય, ક્યારેય તમને એવું અનુભવ ના થાય કે હું એકલો છું, આજ મારું કોઈ નહીં રહ્યું. કેમ કે માં કોને કહેવાય, માનો પ્રેમ કોને કહેવાય, માની ભક્તિ કોને કહેવાય કે તમે એકાંતમાં રહેતા હોય, એકલા રહેતા હોય, કોઈ જોડે વાત ના કરતા હોય, છતાંય તમારી માં મારા જેવી મેલડી છે ને, 24 કલાક તમને તમારે ખાવું હોય ને તો તમારા માટે હું ભીખ માગી આવું, એ મેલડી હું ભીખ માગી આવું તમારા માટે ચોક બજારમાં કે લાય મારા દીકરાને ખાવું છે, મારા ભક્તને ભૂખ લાગી છે, મારો ભક્ત ચાલી શકે એવો નથી, એનો કોઈ આધાર નથી, એની કોઈ સેવા કરવા વાળું નથી, તો હું માં એવી છું, હું મેલડી એવી છું કે હું તમારા માટે હું ચોક કોકના ઘેર માગી આવું, પણ તમને ભૂખ્યા રાખું, હું ક્યાંક તમારા માટે ક્યાંક કુએ પાણી ભરી આવું, ક્યાંક કુએ તલાવમાં પાણી ભરી આવું, પણ મારા ભક્તને હું તરસ્યો રાખું, કેમ કે હું માં છું, હું માં છું, હું તમારી સેવાય કરી જોણું. કેમ કે માં છે ને, તમે આજે ભક્ત તરીકે મારી સેવા કરો છો, પણ ખરેખરમાં માં કોને કહેવાય? માની અંદર મમતા છે, કરુણા છે, માની અંદર પ્રેમ છે, તો માં કોને કહેવાય? એના દીકરાને ખૂબ સેવા કરશે, એના દીકરાને ભૂખ લાગી હશે તો માં, એ નાનો દીકરો હશે ચાલી શકે એવો નહીં હોય ને, તો માં એના માટે એ ઊભી થઈને જમવાનું બનાવીને એના કોરિયા ખવડાવશે, એ નહીં ખાય ને તો એના હાથ ફેરવીને ખવડાવશે, એનો માં કહેવાય. તો મારા જેવી માતા એ છે કે તમારે સુખી કરવા માટે હું દુનિયામાં ચોક જઈને હું તમારા માટે માગીને ખવડાવું, એ મેલડી ઓળખી જોણજો. હું તમારા માટે માગી આવું, અને મને માગવામાં કોઈ શરમ આવે કે મારા ભક્તો માટે તો હું કરું એટલું ઓછું પડે. ભગવાન ખુદ કહે છે, મેં ભક્તન કા દાસ ભગત મેરે મુકુટમણી. ભગવાને ખુદ એમના ભક્તોને મુકુટમણી બનાયા. આજે
મારી મેલડીનો મુંગુટ છે ને એમાં મણીઓ ધારણ કરેલી છે ને એ મારા ભક્તો છે. એ મણી રૂપી મારા હજારો લાખો ભક્તો છે. આ મારો તાજ છે, આ મારો મુંગટ છે. આજ મારો મુંગટ કેમ ચમકે છે? એટલે ચમકે છે કે મારા લાખો ભક્તોની મણીથી આ જડેલો મુંગટ મેં મેલડીએ પહેર્યો છે. જો મારા ભક્તો ના હોત તો આ મુંગટની મણીની ચમક હોત, આ ચમક હોત, આ પ્રકાશ હોત, ના હોત ને તો તમને ક્યાં ધારણ કર્યા મેં મારા માથે? તમે મને ચરણે પડો છો, મેં મારા માથે ધારણ કર્યા. તોથી વિચાર લો કે હું મેલડી શું છું, હું મેલડી શું કરી શકું મારા ભક્તો માટે? અરે કાળ જોડે લડી લઉં, યમરાજ જોડે લડી લઉં. હું આડી ઊભી રહું ને તો કોઈ ના ગોઠું. હું મેલડી છું. હું એક વખત આડી ઊભી રહી જાય એટલે કાળને ના ગોઠું. એનું નામ માં કહેવાય, એનું નામ જગતજનની કહેવાય. ભક્તો માટે બધું કરી એક જ, વિધાને ફેરવી એક જ, વિધિના લેખાય પૂછી એક જ. બનાયેલા વિધાન હોય, વિધાનના મુજબ તમારા જીવનમાં સુખ દુઃખ આવતું હોય, પણ ભક્તિ એવું, ભક્તિમાં એટલું સામર્થ્ય, વિશ્વાસમાં એટલું સામર્થ્ય છે કે વિધાને ફેરવાઈ જાય. ફેરવાઈ જાય ને એનો દાખલો બહુચરાજીમાં, બહુચરનો દાખલો જોઈ લો કે નારીમાંથી નર બનાવ્યો. ખબર છે ને? કૂતરીમાંથી કૂતરો બન્યો, ઘોડીમાંથી ઘોડો બન્યો. એ પ્રકૃતિના વિધાન વિરુદ્ધ છે ને, એ વિધાન વિરુદ્ધ કહેવાય ને, એ નિયમ વિરુદ્ધ કહેવાય ને. તો ભક્તોની લાજ રાખવા માટે નિયમ વિરુદ્ધ કામ કરી નાખે ને એનું નામ માતા. શું કહેવાય? નિયમ વિરુદ્ધ કામ કરી નાખે એનું નામ માતા કહેવાય. પણ એ નિયમ વિરુદ્ધ કામ કરવા માટે તે તમારે માના શરણમાં પૂરેપૂરું સમર્પિત થઈ જવું કે માં તારા સિવાય મારું કોઈ નહીં. ભલે પરિવારમાં બધાય હોય, કોઈ કહેવાની જરૂર નહીં, પણ મનથી આ રાખો કે માં તારા સિવાય મારું જગતમાં કોઈ નહીં. માં તું જ આધાર ને તું જ આશરો છું. માં તું મારા જીવનનો માં ઘડપણની લાકડીનો માં તું ટેકો છું, તો ઘડપણ સુધી હાચવીશ. તો આ કહેવાય ભવનો અહંકાર. તો રાખશો ને વિશ્વાસ? મારી વાતોનો વિશ્વાસ આ બાદ સંભળાય છે ને? હા, બધા સુખી થવા આવ્યા છો તો સુખી કઈ રીતે થવું મારું એનું માર્ગદર્શન કરવું પડશે. ખાલી તથાસ્તુ કહેવાથી, ખાલી આશીર્વાદ આલવાથી તમે સુખી થઈ જતા હોત ને તો હું માતા એવી છું 1 કરોડ વખત આશીર્વાદ 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 બોલવા તૈયાર છું તમારા માટે. આશીર્વાદ આલવાથી તમામ દુઃખો દૂર થઈ જતા હોત, કાયમ માટે તમે સુખી થઈ જતા હોત, તો હું માતા એટલી દયાળુ છું, વિશાળ હૃદયવાળી છું કે 1 કરોડ વખત મારા ભક્તો માટે મારા આશીર્વાદ આશીર્વાદ બોલવું પડે તો હું મેલડી થાકું? પણ ના, ખાલી આશીર્વાદ બોલવાથી કહેવાથી નહીં થતું, પણ જીવનમાં આ વાતનું પાલન કરવાથી આશીર્વાદ માંગવાની કે મારા મેલડીના આશીર્વાદ આપવાની કોઈ જરૂર પડતી નથી. આપે રૂપે તમે હકદાર બની જાઓ. મારા હોમેથી તમને આશીર્વાદ આલવા પડે કે તમે હકદાર બની જાઓ. શું તમે હકદાર બની જાઓ એના કે તમને સામેથી મારા આશીર્વાદ આપવા પડે? અને એમાંય તે તમે મારા રામનું નામ લો છો, એમાંય તે તમે મારા રામનું નામ લો છો. તો તુલસીદાસ ગોસ્વામી, સંત શિરોમણી શ્રી તુલસીદાસ ગોસ્વામી, જેમણે રામચરિત માનસની રચના કરી, જેમણે હનુમાન ચાલીસાની રચના કરી, એ તુલસીદાસ ગોસ્વામીએ કીધેલું છે કે જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. જેની પર રામની કૃપા છે એની પર તમામ દેવી દેવતાઓની કૃપા હોય ને. આ સંતની વાત છે, મહાપુરુષની વાત છે, જેણે ગ્રંથોની રચના કરી, જેણે ભગવાનનું ચરિત્રનું લેખન કર્યું. તો એવા મહાપુરુષો જો કદાચ આવું લખી દેતા હોય કે જેની પર રામની કૃપા હોય, એની પર બધા દેવી દેવતાઓની કૃપા હોય, તો તમને રામ આપ્યા છે. તો તમે નહીં માગો કે આશીર્વાદ, તો એ મારા હાલવા પડશે. સાસુ ખોટું?
પેલા દિવસ રામના એક ભક્ત આયા હતા, ખબર છે ને તમને? જે આયા છે 2-4 રવિવાર પહેલા. એક બ્રહ્મચારી હતા, સાધુ હતા, ડોક્ટર હતા, ખબર છે ને તમને? એ મારી જોડે આશીર્વાદ માંગતા હતા કે મને આશીર્વાદ આલો, મારા હાથે હાથ મૂકો. મેં માતાએ હાથ મૂક્યો તો, જેટલું કગર્યા, જેટલું કીધું, જેટલું નિવેદન પ્રાર્થના કરી, છતાંય હું માતા હાથ નથી મૂકતી. તેનું કારણ શું છે? જેની પર ભગવાનની કૃપા હોય, રામની કૃપા હોય, એમાં હું પાછી પડું, એના માથે હાથ મૂકતા એ મારો રામ છે. મને અપરાધ લાગે, એવું લાગે કે હું આના માથે હાથ મૂકીશ ને તો મને અપરાધ લાગશે, મારા ભગવાન નો અનાદર થશે, મારા રામ નામનો અનાદર થશે જો હું હાથ મૂકીશ તો. પણ છતાં એમની નિવેદન પ્રાર્થનાથી મારે ભગવાન તરફથી તે કહેવું પડ્યું કે રામ આશીર્વાદ છે. સાચું ખોટું? તો ત્યાંથી વિચાર લો કે હું હાથ મૂકવામાં હું પાછી પડતી હોય, કેમ કે રામની વિશેષ કૃપા છે. આશીર્વાદ માંગવાની કે હાથ મૂકવાની જરૂર નહીં પડતી, મારા સામેથી તમારા ઘેર આવવું પડે આશીર્વાદ આલવા માટે કે રામ રામ. હવે એમાં રામનું નામ લેશો તો હનુમાનજી તો રામ નામના પ્રેમી છે, ભગવાન રામના પ્રેમી છે. તો તમે રામનું નામ લેશો તો હનુમાનજીને તે ઉપાસના નહીં કરવાની જરૂર પડે. હનુમાનજી તમારા ઘરના આંગણે ઉભા રહેશે ગદા લઈને. અને કેટલા ભક્તોના આવું સપનું આવ્યું કે એક બાજુ હું માતા હોઉં, એક બાજુ રામચંદ્ર ભગવાન હોય ને એક બાજુ હનુમાનજી હોય. એવા ઘણા ભક્તોના આવા સપના આવ્યા. આવા સપના એટલે આવે છે કે ખરેખરમાં કૃપા છે તો રામની કૃપા થઈ જાય. રામ નામનું તમે જપ કરો છો, એમનું સ્મરણ કરો છો, એમનું ભજન કરો છો, અને સેવાય તે તમે કરો છો તો પુણ્ય માટે ના કરશો, સેવા કરો તો પુણ્યની આશાએ ના કરશો. એવું વિચારીને કરો કે આખું જગત મારા રામનું છે, જગતની સંસારની પશુ પક્ષી બધાય મારા રામના છે, તો એમની સેવા કરવી અર્થાત રામની સેવા કરવી. એ રામની સેવાની ભાવનાઓથી કરશો તો પુણ્યની તે માંગવાની જરૂર નહીં. એ પુણ્ય કરેલું તમારું વ્યાજનું વ્યાજ 1000 કરોડ ગણું થઈને મળશે. જો પુણ્યની આશાએ પુણ્ય કરો, પુણ્યની આશાએ સેવા કરો તો એનું ફળ તો મળવાનું, જે પ્રમાણની સેવા કરી છે પ્રમાણ. પણ તમે એ પુણ્યની આશાએ છોડી દો, પણ સેવા એ ભાવનાઓથી કરો કે સિયારામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. આખું જગત સિયારામમય છે. આખા જગતમાં કણ કણમાં દરેક જીવની અંદર મારા સીતારામ વસેલા છે. આ ભાવનાથી કદાચ કોઈ પશુ પક્ષીને સેવા કરી જોવાની, કોઈ દુખિયારાની સેવા કરી જોવાની ના, તો એ સેવા તમારી સાર્થક થઈ જશે. ખાલી પુણ્ય પૂરતી સીમિત નહીં રહે, પુણ્ય પૂરતી સીમિત નહીં રહે, એ સાર્થક થઈ જશે. તમારી આવનારી પેઢી માટે તે તમે ભલું બધું કરી શકશો, ભેગું કરી શકશો. એટલે સેવાય તે હું સેવા કરું છું એ અહંકારનો ત્યાગ કરીને કરવી. શું કીધું? હું સેવા કરું છું એ ભાવનાથી નહીં. તમને ખબર છે કે તમારી તાકાત નહીં કે સેવા કરવાની, કેમ કે જો સેવા તમારા બળથી થતી હોત ને તો અજબો રૂપિયા જેની જોડ છે, પણ એને સેવા કરવાનો સમય નહીં. સમય હોય તો એનું મન ચાલતું, એને પૈસા છૂટતા, લોભ લાલચ એટલો છે, પૈસા પ્રત્યેનો પ્રેમ એટલો છે, એ પૈસાનો એટલો ગુલામ છે કે એની જોડ હોવા છતાંય એ પુણ્ય કરી શકતા, ગાયો માટે સેવા કરી શકતા, પશુ પક્ષીઓ માટે કઈ સેવા કરી શકતા, આવા દુખિયારા જે મનુષ્ય હોય એના માટે સેવા કરી શકતા નથી. સેવા તો એ કરી શકે કે જેની પર મારા રામની કૃપા હોય. તો આ વિચાર ભાવના રાખીને કે મારી પર મારી મેલડીની કૃપા છે, રામ મારી મેલડીની કૃપા છે, મારા રામચંદ્ર ભગવાનની કૃપા છે અને મારી કુળદેવીની કૃપા છે, એ ભાવ અંદર રાખી અને પછી સેવા કરશો ને તો તમને સેવાનો અહંકાર નહીં આવે. નહીં તો હું કરું છું, આ હું કરવાની ભાવના તમને કાલ દુખી કરી શકે. થાય ને કે હું સેવા કરું છું એ ભાવનાથી અગર તમે કોકને મદદ કરો છો અને એ મદદ લેનાર વ્યક્તિ અગર કાલે તમારા વિરુદ્ધ બોલશે, તમારે વિરુદ્ધ બોલશે, તમારી કોઈ નિંદા કરશે
અને ત્યારે તમને ખબર પડશે કે જેની મેં મદદ કરી હતી ને અત્યારે મારા વિરુદ્ધ બોલસ, ત્યારે દુઃખ વેઠવું પડશે. કેમ દુઃખ વેઠવું પડશે? કેમ કે તમને એવો અહંકાર હતો કે મેં સેવા કરી છે, આ મેં કર્યું છે. એ મેં કર્યું છે ને એ ભાવના તમને કાલ દુઃખી કરશે. એના માટે દરેક ભક્તોને આ શીખ આલું છું કે સેવા કરો ને તો આંખો બંધ કરીને કરજો કે માં આ તો તારી કૃપાથી કરું છું, મને આ સેવાનો અહંકાર ના આવે કે મેં આટલી સેવા કરી. આ બહુ આધ્યાત્મિક વાત ને ઊંડાણ ભરી વાતો છે, પણ આ વાતો એવી છે કે આ વાતોમાં જ તમારું જીવનનું આખું કલ્યાણ થઈ જાય, ભવનું કલ્યાણ થઈ જાય, તમારો મનુષ્ય ઉદ્દેશ પૂરો થઈ જાય. ખાલી આ એક પ્રવચનમાં મારી વાતનું જે મોની લે વિશ્વાસ કરી, એના માટે તો એક જ મારું પ્રવચન કાફી છે. રામ રામ. આનંદ છે ને? આ બાજુ નવા કેટલા આયા? ભલે. અને મારા જૂના ભક્તો, હા જૂના વધાર છે હવે તો. મારા જૂના ભક્તો એવું કહો તો હા હૃદયમાં તો આનંદ આનંદ થઈ જાય છે ને? હા તો તમારા નવા જૂના બધા માટે બેઠીશું. રામ નામની બેંકમાં ખાતું ખોલાયું? હા, જેને ના ખોલાયું હોય જેને ખોલાવવું હોય ખોલાવી દેજો, તમારા માટે જ છે. બરોબર? આ ખાતું ખોલી અને રામ નામ રૂપી ધનમન માતા ના લો. હું હાચવીશ મારી બેંકમાં, અને એ બેંકમાં હાચવેલું ધન એ મૂડી તો એમનું એમ રાખીશ, તમારું વ્યાજમાં તમારું કલ્યાણ કરી દઈશ. આ રામ નામ રૂપી બેંક, જગતમાં બધી પૈસાની બેંકો જોઈ, પણ બારેજા ધામમાં રામ નામ રૂપી બેંક ચાલુ થઈ છે. આજે એનો શુભારંભ થયો, પણ હજુ જેને રુચિ હોય રામ નામ લખવામાં, જે મારી વાતનો વિશ્વાસ કરી રામ નામ લેખન કરવા માંગતું હોય, ખરેખરમાં નવરા બેઠા મોબાઈલ મચેડો ના કોકની નિંદા કરો એના કરતા નવરા બેઠા રામનું નામ તો લઈ જુઓ. સાચું ખોટું? હા. નાના નાના દીકરાઓને રામ નામ લખતા શીખવાડો. હા, જો નાના નાના દીકરાઓ રામ નામ લખતા થયા અને જે દીકરાએ ધીરે 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 રામ નામ લખી લખીને લાવશે ને, તો હું માતાને સ્ટેજ ઉપર બોલાવીને ચોકલેટ આલીશ. એ ભાવનાઓથી લખશે. પણ મોટાએ લખજો, નાનાએ લખજો, દીકરાઓએ લખજો ને દીકરીઓએ લખજો. અને અહીં સમય મળે, સવારથી અહીં આવતા હોય તો બુક લઈને અહીં બેઠા બેઠા લખો. લખો જ છો? હા, તો બધાને કહીશ કે સવારથી તમે અહીં 4 કલાક 5 કલાક વહેલા આવી જતા હોય તો બેઠા બેઠા આપણે ડાભોરિયા નહીં મારવાના. બેઠા બેઠા રામ 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 લખશો ને તો અહીં બેસીને રામનું નામ લીધેલું, એક રામનું નામ જપ એ 1000 ગણું થશે. મેં કીધું હતું ને ગયા વખતે કે ધામ, કોઈ પણ ધામ હોય, કોઈ પણ ધાર્મિક જગ્યા હોય, ત્યાં તમે રામનું નામ જપ કરો તો એક વખત રામ બોલો કે લખો તો એ 1000 વખત ગણાય. તો અહીં બેહીને આડા અવરા ફરવું, મેરામાં નાગા પાસા થવું, એના કરતા એક શીટ ગોઠવી દો, બેહી જાઓ પલાઠી વારીને અને રામ 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 લખો. અહીં 1000 વખત લખેલું કેટલી વખત થશે? જ્યારે મારો ભગવાન રચાવશે, જ્યારે બી જગ્યાની સ્થાપના, મંદિરની સ્થાપના જ્યારે બી થશે, ધામની વ્યવસ્થા જ્યારે બી થશે, ત્યારે છે ને આડા દિવસે મારા ધામમાં એક જ જાતની નવી અનોખી પ્રથા હશે કે અહીં બેસીને રામ નામ લખતા જોવા મળશે મારા ભક્તો. બધી જગ્યાએ બધું હશે, પણ બારેજા ધામની એ વિશેષતા હશે કે અહીં બેઠા બેઠા જે ભક્તો આવે એના ચોપડી મળે, રામ 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 બેઠા બેઠા લખે. આ જોજો આગળ જતા મારો ભગવાન કેસા આવું એટલે હું બોલું છું, નકર હું તો ભવિષ્યવાણી નહીં કરતી, ભવિષ્યવાણી મને નહીં આવડતી, મને નહીં દેખાતું કશું. રામ